માર્ગ મકાન વિભાગના બેદરકારીના કારણે ભરૂચના ઝઘડિયાના રાજપાડી હોટલ આશીર્વાદ પાસે છોટા હાથી ટેમ્પો રોડની સાઈડમાં ખુલ્લી વરસાદી કાસમાં ઉતરી પડ્યો। ભરૂચ જિલ્લાના ઝઘડિયાથી પસાર થતો સરદાર પ્રતિમાનું જોડતા માર્ગનું નવીનીકરણ કામ હાથ ધરવામાં આવ્યું ત્યારથી આ ફોરલેન માર્ગ ચર્ચામાં રહ્યો છે। આ માર્ગનું કામ વર્ષોથી ટલ્લે ચડ્યું છે, જે પૂરું થવાનું નામ નથી લેતું। આ માર્ગ એટલો બિસ્માર બન્યો છે કે માર્ગમાં અકસ્માતો સર્જાયા કરે છે અને લોકોના જીવ પણ ગયા છે। ત્યારે આજરોજ રાજપાડી આશીર્વાદ સામે હોટલ સામે ઉમલ્લા તરફથી રાજપાડી તરફ આવતો એક છોટા હાથી ટેમ્પાના ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા કે અન્ય કોઈ કારણસર રોડની સાઈડ ઉપર વરસાદી પાણીના નિકાલ માટે ખોદેલ કાસમાં ઉતરી ગયો હતો। જો કે સદનસીબે મોટા અકસ્માત ન થતા જાનહાનિ ટળી હતી। અત્રે ઉલ્લેખનીય છે કે આ વરસાદી કાસ કોન્ટ્રાક્ટર દ્વારા પાણીના નિકાલ માટે ખોદેલ હોય, જે ઘણા સમયથી ખુલ્લી તેમજ ઊંડી છે અને આના સાઈડ ઉપર કોઈ પણ જાતની રિબિન કાં તો કોઈ પણ અવરોધ મૂકવામાં આવ્યો નથી। ત્યારે આમાં કોઈ પણ વાહન ચાલક પડે તો તેના વાહન સહિત કોઈને પણ ઈજાઓ સહિત મૃત્યુ પણ થઈ શકે છે। ત્યારે સત્વરે આ બાબતે કોઈ બેરિકેડ અથવા તો રિબિન બાંધવામાં આવે, જેથી કરી વાહન ચાલકોને આ બાબતે જોઈ શકે તેમજ સચેત રહી પોતાનું વાહન હંકારી શકે। ત્યારે અહીં તંત્ર આ બાબતે કોઈ કાર્યવાહી કરે છે કે કેમ એ જોવું રહેશે। સતીશ વસાવા સાથે જીતુ રાણા, દિવ્યાંગ ન્યૂઝ, ઝઘડિયા, ભરૂચ।